થી પણ ઇન્ફેક્શન ફેલાય છે। પરંતુ આ વાયરસની ટ્રીટમેન્ટ પ્રોસેસ શું છે? તમારે કાંઈ વધારે કરવાની જરૂર પડતી નથી। પાણી પીતું રહેવાનું છે અને હાઇડ્રેટેડ રહેવાનું છે અને ઘરે આરામ કરવાનો। વધુમાં વધુ 5 થી 7 અથવા 10 દિવસ આપોઆપ આ વાયરસ તમને મટી જશે। પરંતુ પ્રોબ્લેમ ત્યાં છે જેની ઇમ્યુનિટી સિસ્ટમ ખરાબ હોય, ઉંમરના કારણે પણ સિરિયસ અસર થઈ શકે છે અને તેમને દવાખાને દાખલ પણ થવું પડે છે। પરંતુ આ વાયરસ કેટલો જાન લેવા છે તેની વિડીયોમાં આગળ ચર્ચા કરીશું। પરંતુ આ વાયરસની કોઈ વેક્સિન શોધાણી નથી। આ વાયરસના શોધાયાના 24 વર્ષ થઈ ગયા છે, છતાં પણ તેની કોઈ વેક્સિન બની જ નથી। એવું નથી કે કોઈએ બનાવવાની કોશિશ નથી કરી, પરંતુ ઘણા રિસર્ચરોએ કોશિશ કરી હતી વેક્સિન બનાવવાની, પરંતુ વેક્સિનની સેફટી અને અસરને લઈને પ્રોબ્લેમ આવતી હતી। કોક વેક્સિનનો ઉપયોગ જાનવર પર ટ્રાય કરી હતી, ત્યારે તે જાનવરના ફેફસા પણ ખરાબ થઈ ગયા અને આ વેક્સિન લાંબા સમયે તમારી ઇમ્યુનિટી પણ ડાઉન કરી શકે। શરદી અને ઉધરસ એક એવી બીમારી છે કે જે વર્ષમાં બધાને એકવાર તો થાય જ છે, કારણ કે શરદી કોઈ એક વાયરસથી થતી નથી, પરંતુ 200 અલગ અલગ એવા વાયરસ છે જેનાથી શરદી ઉધરસ થઈ શકે છે અને આ વાયરસ પોતાનું સ્વરૂપ બદલ્યા જ રાખે છે। આથી શરદી ઉધરસની પણ કોઈ વેક્સિન નથી અને આ વાયરસની પણ કોઈ વેક્સિન નથી। પરંતુ કોઈ ચિંતાની વાત નથી, કારણ કે વૈજ્ઞાનિકોનું એવું માનવું છે કે શરદી ઉધરસ થવી એ તમારી ઇમ્યુનિટી સિસ્ટમને રિસ્પોન્સિવ રાખવાનો એક રસ્તો છે। હવે પ્રશ્ન એ થાય